ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પરથી આઈસર ટેમ્પોમાં ચિપ્સની આડમાં લઈ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે ભરૂચ એલસીબી પોલીસે 2 ઇસમોની ધરપકડ કરી દારૂ મોકલનાર અન્ય 2ને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આગામી હોળી ધૂળેટીના પર્વને ધ્યાનમાં રાખી દારૂની રેલમ-છેલમ અટકાવવા માટે ભરૂચ જિલ્લા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે। ભરૂચ જિલ્લા એલસીબી પોલીસે બાતમીના આધારે અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર આવેલા ચૌધરી પેલેસ હોટલમાં પાર્કિંગમાં રહેલ મિની આઈસર ટેમ્પોમાં તપાસ હાથ ધરી હતી, જ્યાં ડાયમંડ કંપનીની ચિપ્સની આડમાં આઈસર ટેમ્પોમાં સંતાડીને લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો જોવા મળતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી। પોલીસે ડ્રાઈવર અને ક્લીનરની કડક પૂછપરછ કરતા વિદેશી દારૂનો જથ્થો હરિયાણાથી સુરત તરફ લઈ જવાતો હોવાની કબૂલાત આપી હતી। સમગ્ર મામલે ભરૂચ એલસીબી પોલીસે 8 લાખનો વિદેશી દારૂનો જથ્થો અને આઈસર ટેમ્પો મળી કુલ 16.57 લાખના મુદ્દામાલ સાથે 2 ઇસમોને ઝડપી પાડ્યા હતા, જ્યારે વિદેશી દારૂ ભરી આપનાર સહિત 2 લોકોને પોલીસે વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે।